ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એને આધ્યાત્મિક વાર્તા તો ન કહી શકાય, બસ એક આનંદ કરવા માટેની વાર્તા છે। કારણ કે એક બેનની કોમેન્ટ આવી હતી કે દીદી તમે આધ્યાત્મિક વાર્તાઓ તો સંભળાવો છો, પણ ક્યારેક હસવું આવે, આનંદ આવે એવી એ વાર્તા સંભળાવો ને। તો કીધું જરૂર। તો આજની જે આપણી વાર્તા છે એ એક શેઠ અને એના એક પોપટની વાર્તા છે કે એક નગરની અંદર એમના એક શેઠ રહેતા હતા અને એ શેઠ પાસે એક પોપટ હતો, પણ પોપટ એવો હતો ને કે આખો દિવસ ગાળો બોલ કરે। શેઠના ત્યાં જ્યારે કોઈ વ્યક્તિ આવે, જેવો દરવાજો ખોલે એટલે પોપટ ગાળો બોલવાનું ચાલુ કરી દે। હવે શેઠને તો બધા મળવા આવે, મોટા લોકોય મળવા આવે, નાના લોકોય મળવા આવે, બધાને શેઠનું તો કામ પડે। તો જ્યારે કોઈ મહેમાન શેઠની હવેલીમાં આવે અને પોપટ ગાળો બોલવાનું ચાલુ કરે એટલે અમુક મહેમાનોને નહોતું ગમતું। ઈ કે છે, શેઠજી આ તમારો પોપટ કેવો છે? અમે એને બોલાયો નથી, એનું નામે નથી લીધું તોય ગાળો દેવા મંડી પડે છે કે છે। તો શેઠને ન ગમે, એને એવું થાય કે સાચી વાત છે, મહેમાન તો અતિથિ કહેવાય, ભગવાન કહેવાય આપણા, અને જ્યારે આપણા ત્યાં કોઈ અતિથિ આવે ભગવાનના રૂપે તો આપણે એમનો પ્રેમથી આદર સત્કાર કરવો પડે, એના બદલે આ પોપટ તો ગાળો દે કરે છે। શું કરું? તો આ પોપટ સારું બોલે, પણ પોપટને બોલવા માટેની જે ટ્રેનિંગ હોય એ તો શેઠને આવડતી નથી બિચારાને, એટલે પોપટને કેવી રીતે શીખવાડે સારું બોલતા? એમાં એક દિવસ એવું બન્યું કે નગરની અંદર એક ભાઈ પોપટ વેચવા માટે આવ્યા હતા અને ગલીએ ગલીએ બૂમ પાડતા હતા, પોપટ લો પોપટ, મારા જે પોપટ છે ને એ તો ભગવાનનું નામ બોલે છે, સીતારામ બોલે છે, પોપટ લો પોપટ। તો એ અવાજ શેઠના કાને પડ્યો। શેઠે વિચાર્યું કે આ જે પોપટ વાળો આવ્યો છે પોપટ વેચવા, એ તો એવું કહી રહ્યો છે કે એના પોપટ સીતારામ બોલે છે, લાય મળવા દે મને એને। તો શેઠે એના નોકરને કીધું, બાર પેલો જે પોપટ વેચવા વાળો આવ્યો છે ને એને બોલાવો અંદર। તો પેલા પોપટ વેચવા વાળો ભાઈ અંદર આવ્યો। તો શેઠે કીધું કે તારો જે પોપટ છે એ સીતારામ બોલે છે? તો કે હા શેઠજી। તો કે કેવી રીતે એ સીતારામ બોલતા શીખો? તે કે શેઠજી મારે એને ટ્રેનિંગ આપવી પડે, 2-3 મહિના ટ્રેનિંગ આપું ને એટલે શીખી જાય સીતારામ બોલતા। એને આવડતું ન હોય શેઠજી, એને શીખવાડવું પડે સીતારામ બોલતા। તમારે લેવો છે શેઠજી પોપટ? તો આ પાંજરામાં જે પોપટ છે ને એ સીતારામ બોલે છે। શેઠ કે છે પોપટ તો નથી જોતો મારે, મારી પાસે પોપટ તો છે, પણ મારી પાસે જે પોપટ છે ને એ ગાળો બહુ બોલે છે, તો તું મારા પોપટને સીતારામ બોલતા શીખવાડી દે। તો પેલો જે પોપટ વેચવા વાળો હતો એ કે શેઠજી જો તમારે સીતારામ બોલતો પોપટ જોતો હોય તો 5000 રૂપિયા જે આ પાંજરામાં છે, પાંજરા સાથે તમને સીતારામ બોલતો પોપટ આપી દો, અને જો તમારે તમારા પોપટને ખાલી સીતારામ બોલતા શીખવાડવું હોય તો 3000 રૂપિયા। તો શેઠ કે છે ના ના પોપટ નથી જોતો મારે, તું ખાલી મારા પોપટને સીતારામ બોલતા શીખવાડી દે, 3000 રૂપિયા હું તને આપીશ। પેલો ભાઈ કે છે કે શેઠજી મારે તમારા પોપટને મારા ઘરે લઈ જવો પડે, કારણ કે રોજ દીમાં 2-3 વારીને ટ્રેનિંગ આપવી પડે, ત્યારે એ સીતારામ બોલતા શીખે। શેઠ કે ભલે લઈ જા। એ ભાઈ તો શેઠના પોપટને લઈ ગયો ઘરે, અને ઘરે ગયા પછી રોજ ટ્રેનિંગ આપે, રામ બોલ, સીતા બોલ,
રામ બોલ, સીતા બોલ, એવી રોજ ટ્રેનિંગ આપતો હતો એ ભાઈ. એમ કરતા કરતા 2 મહિના થયા, ત્યાં સુધીમાં પોપટ સીતારામ બોલતા શીખી ગયો. એટલે એ ભાઈ એ પોપટને લઈને શેઠ પાસે આવ્યો. શેઠને કે છે, શેઠજી, આલો આ પાંજરામાં જે છે એ તમારો પોપટ, મેં એને સીતારામ બોલતા શીખવાડી દીધો. શેઠ કે શું વાત કરે છે, એને આવડી ગયું સીતારામ બોલતા? તો કે હા શેઠજી, લાવો મારા 3000 રૂપિયા. શેઠ કે એમ 3000 ના આપી દો, પહેલા તું મને બતાય, પોપટને સીતારામ બોલતા સંભળાય પહેલા મને, પછી હું તને આપું પૈસા. તો જે પેલો ટ્રેનિંગ આપવા વાળો ભાઈ હતો એને શેઠના પોપટના જમણા પગને ખેંચ્યો સેજ, એટલે પોપટ બોલ્યો સીતા. પછી એ જે ટ્રેનિંગ આપવા વાળો ભાઈ હતો એને શેઠનો જે પોપટ હતો એનો ડાબો પગ ખેંચ્યો, એટલે પોપટ બોલ્યો રામ. શેઠ તો ખુશ થઈ ગયા, કે છે વાહ ભાઈ વાહ, મારો પોપટ તો સીતારામ બોલતા શીખી ગયો. શેઠે 3000 રૂપિયા ગણીને એ ભાઈને આપી દીધા. એ ભાઈ તો પૈસા લઈને વયો ગયો. પછી શેઠને આનંદ હતો કે હવે મારા ત્યાં કોઈ પણ મહેમાન આવશે ને તો પોપટ સીતારામ બોલશે, અને પોપટ સીતારામ બોલે એટલે મારું કેટલું સારું લાગશે, કે છે શેઠજીના ત્યાં પોપટ છે ને એ મસ્ત સીતારામ બોલે છે. તો શેઠે કીધું પોપટને કે દેખ બેટા, હવે કોઈ આવે ને આપણા ત્યાં મહેમાન તો ગાળો નહીં બોલવાની, આપણા ત્યાં કોઈ વ્યક્તિ આવે તો સીતારામ બોલવાનું. તો પોપટ શેઠના સામું તાકી રહ્યો હતો પણ કઈ બોલ્યો નહીં. એટલે શેઠને ઈચ્છા થઈ કે લાય એકવાર મને ટ્રાય કરવા દે પેલા ભાઈની જેમ, સીતારામ બોલે છે. એટલે શેઠે પોપટનો જમણો પગ ખેંચો. પોપટ કે છે સીતા. શેઠ ખુશ થઈ ગયા, કે છે વાહ વાહ, મારો પોપટ સીતા બોલ્યો. પછી શેઠે પોપટના ડાબા પગને ખેંચો, તો પોપટ કે છે રામ. તો શેઠને ઓર આનંદ આવ્યો, કે છે વાહ ભાઈ વાહ, મારો પોપટ તો રામ બોલે છે. શેઠે ફરી જમણો પગ ખેંચો, પોપટ કે સીતા. ફરી ડાબો પગ ખેંચો, પોપટ કે રામ. શેઠ ખુશ થઈ ગયા, હવે વાંધો નહીં, હવે કોઈ પણ વ્યક્તિ મારા ત્યાં આવશે તો મારો પોપટ સીતારામ બોલશે એટલે સારું બતાશે. અત્યાર સુધી ગાળો બોલતો હતો ને તો સારું નતું લાગતું, હવે તો સીતારામ બોલશે ને એટલે મહેમાનો ખુશ થઈ જશે. પણ જ્યારે જમણા પગને અડું તો સીતા બોલે છે, જમણો પગ ખેંચું તો ડાબો પગ ખેંચું તો રામ બોલે છે. એટલે સીતા અને રામ બંને અલગ અલગ શબ્દ બોલે છે. બે ભેગા બોલે તો કેવું સરસ લાગે. એટલે શેઠને એવું થયું કે એક સાથે 2 પગ ખેંચવા દે મને. એટલે એક સાથે 2 પગને અડીને ખેંચું થોડું, એટલે પોપટ સીતારામ ભેગું બોલે. એટલે શેઠે પોપટના 2 પગને એક સાથે પકડીને ખેંચ્યા. પોપટ કે તારા બાપના પગ હે. શેઠને એવું થયું કરે રે, આ તો ગાળો બોલવાનું ભૂલ્યો જ નહીં. કારણ કે પેલા ભાઈએ કેવી ટ્રેનિંગ આપી હતી, જમણા પગને અડે અને ખેંચે એટલે સીતા, ડાબા પગને અડે ને ખેંચે એટલે રામ. પણ એક સાથે 2 પગ ખેંચે ને સીતારામ બોલે એવી ટ્રેનિંગ તો આપી નથી. એટલે શેઠે જ્યારે 2 પગ એક સાથે ખેંચ્યા એટલે પોપટને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો એટલે એના ઓરિજિનલ સંસ્કારો જાગૃત થયા. એના ઓરિજિનલ સંસ્કારો કયા હતા? ગાળો દેવાના. એટલે શેઠને તરત જ પોપટ કહે તારા બાપના પગ હે. શેઠને એવું થયું કરે રે, 2000 રૂપિયા લઈને તો પેલો ટ્રેનિંગ આપવા વાળો ભાઈ વયો ગયો, હવે એની પાછળ ક્યાં એને ગોતવા જવાનું? અને મારા 2000 તો પાણીમાં ગયા. કારણ કે આ પોપટ તો હતો એવો ને એવો પાછો ગાળું જ બોલે હે.
સીતારામ તો બોલતો જ નહીં. શેઠ હતા એમ નામ દુખી થઈ ગયા કે આ પોપટનું કંઈ થાય એવું નહીં. એમ આપણા ભારતની અંદર ઘણા બધા ધર્મો છે અને ઘણા બધા સાધુ સંતો છે જે આપણને બધાને કંઈક ને કંઈક ભગવાનનું જ્ઞાન આપે છે. શું કામ ભગવાનનું આપણને જ્ઞાન આપે છે? કે આપણા જે નથી સારા સંસ્કારો એ જાય અને સારા સંસ્કારો જાગૃત થાય. માના આપણે સારા સંસ્કારી બનીએ. પણ ઘણી વ્યક્તિઓ આ પોપટ જેવી હોય, જાય ખરી સાધુ સંતોની કથામાં, પણ સાધુ સંતોની કથામાં ગયા પછી પણ જે એના નથી સારા સંસ્કારો એને છોડતા નહીં. હે ને? તો અહીંયા ભગવાન આપણને સમજાઈ રહ્યો છે. શિવ બાબા આપણને મહાવાક્યોમાં કહે છે કે હું સ્વયં ધરતી પર તને માનવમાંથી દેવ બનાવવા આવ્યો છું બેટા. તો તારા જે આ કલિયુગી સંસ્કારો છે, તારું જે આ કલિયુગી ભોજન છે, તારો જે આ કલિયુગી સ્વભાવ છે એને છોડ અને સતયુગી સંસ્કાર, સતયુગી સ્વભાવ અને સતયુગી વ્યવહાર અપનાય. માના દેવતાઈ સંસ્કારો, દેવતાઈ સ્વભાવ આપણે અપનાવવાનો છે. પછી એવું ન બને કે કોઈ પણ ધર્મ સાથે આપણે જોડાયેલા હોઈએ એટલે સાધુ સંતો જે ટ્રેનિંગ આપે એ ટ્રેનિંગ એ આપણે લઈએ અને ઘરે આવીએ એટલે પાછા ગાળોય બોલીએ. તો પેલા પોપટ જેવા કહેવાઈએ. પોપટ ટ્રેનિંગ લઈને આવ્યો સીતારામ બોલવાની, પણ ઘરે આવ્યા પછી એ ગાળો બોલવાનું તો છોડતો જ નતો. નહીં. શાસ્ત્રો કે સંતો જે કંઈ આપણને શીખવાડે છે એ શીખતા શીખતા આપણો સ્વભાવ, સંસ્કાર, જીવન પરિવર્તન થવું જોઈએ. બુરાઈઓ આપણી અંદરથી નીકળતી જવી જોઈએ. તો આ વાર્તાનો સાર જ બસ એ છે કે કંઈક શીખવું એનો મતલબ કંઈક અંદર નથી સારું એનો ત્યાગ પણ કરવો. પછી નથી સારું એ રાખી મૂક્યું અને બીજું નવું અંદર શીખતા જઈએ નહીં. સીતારામ બોલતા શીખો પણ ગાળો બોલવાનો તો ત્યાગ કર્યો જ નહીં. એમ નવું નવું શીખીએ પણ બુરાઈઓ તો ત્યાગ કરતા જ નહીં. તો દેવ કેવી રીતે બનીશું? પવિત્ર આત્મા કેવી રીતે બનીશું? પવિત્ર આત્મા બનવા માટે બુરાઈઓ ત્યાગતા જશું અને સારા સારા દેવી ગુણો અપનાવતા જશું. ઓમ શાંતિ.